બોડેલીના મોટા વાજપુરમાં દીપડાના હુમલામાં 4 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત. પંથકમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ ઊભો થયો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા મોટા વાજપુર ગામે દીપડાના આતંકે એક માસૂમ બાળકીનો ભોગ લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘરના ઓટલે રમી રહેલી 4 વર્ષીય ભવ્યાબેન પોપટભાઈ રાઠવાનો દીપડો ઢસડી ગયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કરી હતી. આ કાળજુ કંપાવી દેનારી ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોટા વાજપુર ગામના વચલા ફળિયામાં રહેતા પોપટભાઈ રાઠવાની 4 વર્ષની સૌથી નાની પુત્રી ભવ્યાબેન રાત્રે આશરે 8:30 વાગ્યાની આસપાસ ઘરના ઓટલે અન્ય 4 બાળકો સાથે રમી રહી હતી. તે સમયે અચાનક ઘસી આવેલા દીપડાએ ભવ્યા પર તરાપ મારી તેને પકડી લીધી હતી અને આશરે 100 મીટર જેટલી દૂર ઘસડી ગયો હતો. બાળકોની બૂમાબૂમ સાંભળી બાળકીના પિતા તેમજ પરિવારજનો તાત્કાલિક પાછળ દોડ્યા હતા. લોકોનો અવાજ સાંભળી દીપડો બાળકીને છોડીને અંધારામાં ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જાંબુગડા ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોપટભાઈને સંતાનમાં 4 બાળકો છે, જેમાં ભવ્યા સૌથી નાની હતી. પુત્રીના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ બોડેલી વન વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક જાંબુગડા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગના એસીએફ પણ તાત્કાલિક ઘટના સ્થળે મોટા વાજપુર પહોંચ્યા હતા. વન વિભાગની ટીમે બાળકીના શરીર પરથી શિકાર કરનાર દીપડાના વાળના સેમ્પલ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. માનવભક્ષી બનેલા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા ગામમાં તાત્કાલિક પાંજરા ગોઠવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બોડેલી તાલુકાનું મોટા વાજપુર ગામ જાંબુગડા અભયારણ્યની બિલકુલ નજીક આવેલું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અભયારણ્યમાં દીપડાઓની સંખ્યા નોંધપાત્ર વધારો થયો છે. દીપડાઓને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તેઓ માનવ વસવાટ તરફ પડી રહ્યા છે, જેથી વન વિભાગ દ્વારા દીપડાના શિકાર માટે અભયારણ્યમાં હરણ જેવા તૃણાહારી પ્રાણીઓ છોડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નદીના સામસામે કાંઠે આવેલા બોડેલી તાલુકાના મોટા વાજપુર અને જાંબુગડા તાલુકાના નાના વાજપુર વચ્ચે માત્ર નદીનું અંતર છે. નોંધનીય છે કે 6 દિવસ પહેલા જ નાના વાજપુરમાં રાત્રિના સમયે દાદી સાથે સૂતેલા 7 વર્ષના બાળક પર પણ દીપડાએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તે સમયે પણ વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, પરંતુ દીપડો ઝડપાયો ન હતો. સ્થાનિકોની આશંકા મુજબ 7 વર્ષના બાળક પર હુમલો કરનાર અને 4 વર્ષની માસૂમ બાળકીનો શિકાર કરનાર દીપડો એક જ હોવો જોઈએ.